ઓકે, તો ફર્સ્ટ સેશન રાઈટ સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 સાથે. રાઈટ, તો ચેપ્ટર નંબર 1 ની અંદર બેઝિકલી તમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ રાઈટ એની અંદર જે 13 ચેપ્ટર છે રાઈટ, 1 થી લઈને 13 ચેપ્ટર તમારા સિલેબસનો પાર્ટ છે. એ 13 ચેપ્ટરનું હાઇલાઇટ રાઈટ, કે કઈ ટાઈપના વર્ડ યુઝ થશે, એ વર્ડની ડેફિનેશન શું છે રાઈટ, એ બધી ડિટેલ તમને અહીંયા હાઇલાઇટ સ્વરૂપે તમને આપેલી છે રાઈટ ચેપ્ટર નંબર 1 ની અંદર. સેકન્ડ વસ્તુ, ચેપ્ટર નંબર 1 ની અંદર રાઈટ બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે લેટર ઓન આપણે જ્યારે પાર્ટમાં આવશે સેશનના પાર્ટમાં ત્યારે આપણે ડિસ્કસ કરશું રાઈટ. એ બે ક્વેશ્ચન એક્ઝામ, જો એક્સટર્નલ એક્ઝામ ઓફલાઈન લેવાય રાઈટ, તો એના માટે બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. જ્યારે આવશે ત્યારે હું ડિસ્કસ કરીશ રાઈટ. અત્યારે સ્ટાર્ટ કરીએ. તો શરૂઆતના ચેપ્ટર નંબર 1ના શરૂઆતના પાર્ટની અંદર તમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ 5 ડેફિનેશન છે અથવા તો 5 ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એની ડેફિનેશન તમને આપેલી છે રાઈટ. કઈ રીતનું છે, કઈ કઈ ડેફિનેશન છે રાઈટ, શું કહેવા માંગે છે એ સમજીએ હવે. તો સૌથી પહેલા આપણે જો વાત કરીએ રાઈટ, તો પહેલો જ ક્વેશ્ચન આવે અથવા પહેલી જ ડેફિનેશન મગજમાં આવશે જે છે પ્રોજેક્ટ, કે વોટ ઇઝ પ્રોજેક્ટ રાઈટ. તો પ્રોજેક્ટને જો ડિફાઇન કરવું હોય તો બેઝિકલી પ્રોજેક્ટ આપણે એવું કહી શકીએ કે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી છે રાઈટ. પ્રોજેક્ટને જો હું ડેફિનેશન વાઇઝ કહું તો એક સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી છે. હવે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી એટલે એમાં આપણે સમજવાનું કઈ રીતે, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર જ્યારે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે કોઈ બી પ્રોજેક્ટમાં આપણે વર્ક કરતા હોઈએ એમાં જેટલા બી લાઈફ સાયકલની અંદર ફેઝિસ હોય એ દરેક ફેઝ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. ઇન્ટરકનેક્ટેડ એટલે શું? ઇન્ટરકનેક્ટેડ એટલે બેઝિકલી કહેવા શું માંગુ છું કે એક ફેઝ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરે, એ ફેઝનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થયા પછી એનું જે રિઝલ્ટ મળશે, આઉટપુટ મળશે રાઈટ, કોઈ એક ડોક્યુમેન્ટ બનશે રાઈટ, એ ડોક્યુમેન્ટનો ઉપયોગ, એ ડોક્યુમેન્ટનો યુઝ આપણે સેકન્ડ ફેઝની અંદર અથવા તો સેકન્ડ સ્ટેપની અંદર એઝ અ ઇનપુટ તરીકે કહીશું. તો સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી આ તમને ડિફાઇન કરવા માંગે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટેપ લાઈફ સાયકલના જેટલા બી ફેઝિસ છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ફેઝિસ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એક ફેઝનું આઉટપુટ એ આપણે સેકન્ડ ફેઝની અંદર એઝ અ ઇનપુટ તરીકે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ રાઈટ. તો પ્રોજેક્ટ બેઝિકલી સિમ્પલ ડેફિનેશન કે એક સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી છે જે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે યુઝ કરવામાં આવે. સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી મીન્સ ઇન્ટરકનેક્શન રાઈટ. સેકન્ડ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ, ઘણી બધી વખતે તમે આ વર્ડ, આ ડેફિનેશન સાંભળી હશે રાઈટ, એ છે ઓપરેશન. તો ઓપરેશન શું છે રાઈટ, અથવા તો વોટ ઇઝ ઓપરેશન? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર રાઈટ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ જેટલી બી એક્ટિવિટી એક્ઝિક્યુશનમાં આવે રાઈટ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ જેટલી બી એક્ટિવિટીઝ અથવા તો એક્ટિવિટી વર્ડ યાદ ના રહેતો હોય તો ઇન્ડિવિજ્યુઅલ જેટલી બી પ્રોસેસ એક્ઝિક્યુશનમાં આવે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને એઝ અ ઓપરેશન તરીકે ડિફાઇન કરવામાં આવે. ઓપરેશન શું છે? જે આપણે આગળ પ્રોજેક્ટની વાત કરી કે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી છે, તો એ જે સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી છે એ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી જે છે એને આપણે એઝ અ ઓપરેશન તરીકે ડિફાઇન કરીએ. તો સિમ્પલ ડેફિનેશન, વોટ ઇઝ ઓપરેશન? તો ઓપરેશન એટલે શું? તો બેઝિકલી પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં જેટલી બી નંબર ઓફ એક્ટિવિટી અથવા તો જેટલા બી નંબર ઓફ પ્રોસેસીસ એક્ઝિક્યુશનમાં આવે છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી અથવા દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને એઝ અ ઓપરેશન તરીકે ડિફાઇન કરવામાં આવે રાઈટ. પ્રોજેક્ટ, સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી, ઓપરેશન, ઇન્ડિવિજ્યુઅલ જેટલી બી એક્ટિવિટી આપણે પરફોર્મ કરીએ છીએ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે એ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીને અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને એઝ એ ઓપરેશન તરીકે ડિફાઇન કરવામાં આવે. થર્ડ જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, જે મારું એકચ્યુઅલમાં પ્રોજેક્ટનું ટાઇટલ છે, ચેપ્ટરનું ટાઇટલ છે, એ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ રાઈટ. તો વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર રાઈટ જેટલા બી ટાસ્ક તમે બાયફર્ગેટ કરેલા છે, જેટલા બી ટાસ્ક તમે ડિવાઈડ કરેલા છે, જેટલા બી ઓપરેશન્સ તમે ડિવાઈડ કરેલા છે, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન પોતાનું એક્ઝિક્યુશન પ્રોપરલી કરે છે કે નહીં એને હેન્ડલ કરવા માટે
પ્રોજેક્ટ મેનેજમેન્ટનો યુઝ કરવામાં આવે. ફરીથી એક વખત, પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ફેઝની અંદર જેટલા બી ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન્સ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન્સ પોતાનું એક્ઝિક્યુશન પ્રોપરલી કરે છે કે નહીં, એને હેન્ડલ અથવા તો એને મેનેજ કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો યુઝ કરવામાં આવે. ક્લિયર છે? 3 ડેફિનેશન સો ફાર. પહેલી, વોટ ઇઝ પ્રોજેક્ટ, સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી. સેકન્ડ, વોટ ઇઝ ઓપરેશન, જે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ એને ઓપરેશન્સ કહીએ છીએ. વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી જે આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ એ પોતાનું વર્ક અથવા પોતાનું ટાસ્ક પ્રોપરલી કરે છે કે નહીં, અથવા તો પ્રોપરલી એનું એક્ઝિક્યુશન થાય છે કે નહીં, એને હેન્ડલ અથવા મેનેજ કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો યુઝ થાય. ક્લિયર છે? 3 ડેફિનેશન, વોટ ઇઝ પ્રોજેક્ટ, વોટ ઇઝ ઓપરેશન એન્ડ વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. ઓકે, હું ભાર એટલા માટે આપું છું કે આ બધી ડેફિનેશનના વર્ડ જે પ્રોજેક્ટ છે, ઓપરેશન છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એ લેટર ઓન દરેક ચેપ્ટરની અંદર આવશે, ત્યારે હું ડિફાઇન નહીં કરવાનું કે આ શું છે. રાઈટ? ઓકે, મૂવ ઓન કરીએ 4th ડેફિનેશનની અંદર, જે ચોથો ટોપિક છે, જે છે સ્ટેક હોલ્ડર. ઓકે, તો આ વર્ડ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યો હશે કે સ્ટેક હોલ્ડર્સ. રાઈટ? મોસ્ટલી તમે શેર માર્કેટની અંદર સ્ટેક હોલ્ડર સાંભળ્યા હશે. સ્ટેક હોલ્ડર કહેવાય શું? જો શેર માર્કેટની આપણે જો વાત કરીએ કે તો જે પર્સન અથવા જે માણસે શેર્સને હોલ્ડ કરેલા હોય, રાઈટ, જે શેર પરચેસ કરેલા હોય, રાઈટ, એ માણસને એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે. બટ જો હું પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત કરું તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર વોટ ઇઝ સ્ટેક હોલ્ડર, તો એની ડેફિનેશન એ રીતની છે કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ફેઝની અંદર, રાઈટ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ફેઝની અંદર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી, સેકન્ડ, ઇન્ટરનલ અથવા એક્સટર્નલ, બેમાંથી કોઈ બી વસ્તુ લખી શકો, ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, ઇન્ટરનલી અથવા એક્સટર્નલી, જેટલા બી હ્યુમન બીંગ્સ અથવા જેટલા બી એમ્પ્લોઈઝ કનેક્ટેડ છે એ દરેક એમ્પ્લોઈઝને એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે. ફરીથી એકવાર, વોટ ઇઝ સ્ટેક હોલ્ડર? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટના ઇન્ડિવિજ્યુઅલ ફેઝની અંદર જેટલા નંબર ઓફ એમ્પ્લોઈઝ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા છે, એ દરેક ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોઈઝને એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે ડિફાઇન કરવામાં આવે. સ્ટેક હોલ્ડર એટલે જેટલા માણસો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી જોડાયેલા હોય આપણા ઓર્ગેનાઇઝેશન સાથે અથવા તો આપણા પ્રોજેક્ટ સાથે, એ દરેક માણસોને, દરેક એમ્પ્લોઈઝને એઝ અ સ્ટેક હોલ્ડર તરીકે ડિફાઇન કરવામાં આવે. તો ચોથી ડેફિનેશન, વોટ ઇઝ સ્ટેક હોલ્ડર, રાઈટ? તો જેટલા બી માણસો ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી જોડાયેલા હોય એને આપણે સ્ટેક હોલ્ડર કહીએ. નેક્સ્ટ, 5મો વર્ડ જે ઇમ્પોર્ટન્ટ છે, જે છે પોર્ટફોલિયો. ઓકે, આ બી એક એવો વર્ડ છે, રાઈટ, જે તમે તમારી રેગ્યુલર લાઈફની અંદર ઘણી બધી વખત સાંભળેલો હશે કે વોટ ઇઝ પોર્ટફોલિયો, રાઈટ? તો જો તમે તમારા સેન્સની વાત કરીએ, આપણે ધારો કે કોઈ તમારા સ્ટુડન્ટની વાત કરીએ, તો તમારી સ્ટુડન્ટ લાઈફનો અત્યારનો પોર્ટફોલિયો શું કહેવાય, રાઈટ? તો તમારો પોર્ટફોલિયો શું છે? કમ્પ્લીશન ઓફ 10th, કમ્પ્લીશન ઓફ 12th એન્ડ કમ્પ્લીશન ઓફ બેચલર ડિગ્રી, આ તમારો પોર્ટફોલિયો કહેવાય. તો આના પરથી મને સમજવું પડે વોટ ઇઝ પોર્ટફોલિયો. તો એઝ અ ઓર્ગેનાઇઝેશન, જો ઓર્ગેનાઇઝેશનનો પોર્ટફોલિયોની હું વાત કરું તો એઝ અ ઓર્ગેનાઇઝેશન એનું અચીવમેન્ટ જે હોય, અચીવમેન્ટ ઇન અ સેન્સ એને કેટલા નંબર ઓફ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે, કેટલા નંબર ઓફ ગવર્મેન્ટ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે, કેટલા સોફ્ટવેર ડેવલપ કરેલા છે, કેટલી વેબસાઇટ્સ અપલોડ કરેલી છે, કેટલા એપ્લિકેશન્સ ડેવલપ કરેલા છે, આ બધી જે ડિટેલ છે એને એઝ અ ઓર્ગેનાઇઝેશનનો પોર્ટફોલિયો કહેવાય. ઇન શોર્ટ, દરેક ઓર્ગેનાઇઝેશને અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશને જેટલા બી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, સક્સેસફુલી કમ્પ્લીટ કરી ચૂક્યા છે, રાઈટ, એને એઝ અ પોર્ટફોલિયો તરીકે આપણે ડિફાઇન કરીએ. જો આપણે હ્યુમનની વાત કરીએ, માણસની, એમ્પ્લોયની, રાઈટ, તો એનો પોર્ટફોલિયો શું હોય? તો એને જેટલા અચીવ કર્યા હોય, ઇન્ડિવિજ્યુઅલ માણસે જેટલા પ્રોજેક્ટ ડેવલપ કરેલા હોય એને પોર્ટફોલિયો કહેવાય. બટ આપણે મોસ્ટલી કામ શાનું કરીએ? પોર્ટફોલિયો કોનો હોય? ઓર્ગેનાઇઝેશનનો, કંપનીનો, રાઈટ? તો કંપનીના જો પોર્ટફોલિયોની હું વાત કરું તો જેટલા સક્સેસફુલ પ્રોજેક્ટ એને પાસ્ટની અંદર કમ્પ્લીટ કરેલા છે, રાઈટ, એ કન્ટેન્ટને અથવા તો એ જે પાર્ટ છે એને એઝ આપણે પોર્ટફોલિયો તરીકે સમજીએ છીએ, રાઈટ? તો આ 5 ડેફિનેશન્સ હતી, રાઈટ? શરૂઆતમાં જે હાઇલાઇટ કહીએ, જે વર્ડ્સ આપણે મોસ્ટલી હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર યુઝ કરશું, તે આ 5 વર્ડ હતા. વોટ ઇઝ પ્રોજેક્ટ, વોટ ઇઝ ઓપરેશન, વોટ ઇઝ સ્ટેક હોલ્ડર, વોટ ઇઝ પોર્ટફોલિયો અને વોટ ઇઝ પ્રોજેક્ટ
મેનેજમેન્ટ, રાઈટ. તો આ 5 ડેફિનેશન હતી બેઝિક. એક મે બી રહી ગઈ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસ. ઓકે, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસ, ઓકે, પીએમઓ, રાઈટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસનું વર્ક શું છે? ઓકે, જો તમને કદાચ ખ્યાલ હોય તો, અથવા હાઇલાઇટની અંદર મેં પહેલા સેશનની અંદર તમને જો યાદ હોય તો મેં ડિફાઇન કર્યું હતું કે આપણો પ્રોજેક્ટ જે આપણે ડેવલપ કરીએ છીએ એ કમ્પ્લીટ ક્યારે કહેવાય? કે જ્યારે એ પ્રોજેક્ટ પર ઓથોરાઇઝ પર્સનના, કંપનીનો જે ઓથોરાઇઝ પર્સન હોય એના સિગ્નેચર થઈ જાય, રાઈટ. એ સમયે, એ ટાઈમ પછી, એ સિગ્નેચર થયા પછી આપણે એવું ડિફાઇન કરી શકીએ કે આપણો પ્રોજેક્ટ એ સક્સેસફુલી કમ્પ્લીટ છે, રાઈટ. સેકન્ડ વસ્તુ, કે જ્યારે આપણે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરીએ અથવા તો જ્યારે આપણે પ્રોજેક્ટને ક્લોઝ કરીએ એ સમયે આપણા પાસે પ્રોજેક્ટના રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય એ ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરાવવાના હોય. તો આ બંને જે કામ છે, સિગ્નેચર, ઓથોરાઇઝ પર્સનની સિગ્નેચર, એઝ વેલ એઝ પ્રોજેક્ટ રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટેશન અવેલેબલ છે એ ડોક્યુમેન્ટેશનને હોલ્ડ કરવું, આ જે કામ છે, આ જે વર્ક છે, એ વર્ક છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસનું, રાઈટ. ઓકે, આપણને એક ક્વેશ્ચન થાય કે આપણે ડોક્યુમેન્ટને સેવ કેમ કરીએ છીએ, રાઈટ. કે માની લઈએ કે મારો પ્રોજેક્ટ અત્યારે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયો છે, તો પછી હું ડોક્યુમેન્ટને સેવ કેમ કરું, રાઈટ. તો એના પાછળ એક જ રીઝન છે ડોક્યુમેન્ટને સેવ કરવાનું, રાઈટ. કે ફ્યુચરની અંદર જો સિમિલર કાઇન્ડ ઓફ કોઈ પ્રોજેક્ટ મારા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ કરવા માટે આવે, રાઈટ, તો આપણે જે પાસ્ટમાં પ્રોજેક્ટ બનાવેલો હતો એનું ડોક્યુમેન્ટેશન આપણા પાસે અવેલેબલ હોય તો આપણે ઇઝીલી એ ડોક્યુમેન્ટેશનનો યુઝ કરીને આપણે આપણા કરંટ પ્રોજેક્ટની અંદર વર્ક કરી શકીએ. તો આ બધા રોલ, આ બધા કામ જે છે એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસના છે. કયા કયા? પહેલું, જે સિગ્નેચર છે, જે ઓથોરાઇઝ પર્સનની જે સિગ્નેચરની રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટને ક્લોઝ કરવા માટે અથવા પ્રોજેક્ટને કમ્પ્લીટ ડિફાઇન કરવા માટે, રાઈટ, એ ઓથોરાઇઝ સિગ્નેચર, ઓથોરાઇઝ પર્સનની સિગ્નેચર જનરેટ કરાવડાવું, એઝ વેલ એઝ પ્રોજેક્ટ રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટેશન અવેલેબલ હોય, જેટલા બી ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય એ દરેક ડોક્યુમેન્ટને એક સિક્યોર પ્લેસ પર સેવ કરવા માટે. શેના માટે? ફ્યુચર યુઝિસ માટે, કે આપણે ફ્યુચરમાં એ ડોક્યુમેન્ટેશનનો યુઝ કરી શકીએ આપણા પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે, રાઈટ. તો આ 6 ડેફિનેશન હતી, રાઈટ, જેમાં આપણે એક એડ કરી દઈએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસ, રાઈટ. તો આ એક હાઇલાઇટ હતી અત્યાર સુધી, રાઈટ, કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો નહીં. જે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ, એ છે પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ. ઓકે, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર કદાચ એવી રીતે પૂછાતું હોય છે, રાઈટ, કે વોટ ઇઝ પ્રોજેક્ટ, રાઈટ, વોટ ઇઝ પ્રોજેક્ટ, એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ, રાઈટ. તો બેઝિકલી 4 કેરેક્ટરિસ્ટિક્સ છે એની, રાઈટ, અને ચારે ચાર સિમ્પલ છે જે આપણે ઇઝીલી સમજી શકીએ. ઓકે, પહેલી કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ જે છે પ્રોજેક્ટ્સ આર યુનિક. ઓકે, તમને લોકોને, ઓકે, હું તમારા જોડે રિસ્પોન્સની એક્સપેક્ટેશન નથી રાખતો, રાઈટ, હું જાતે જ વાત કરું. પ્રોજેક્ટ્સ આર યુનિક કઈ રીતે? જો તમે ગૂગલ બી કરશો અથવા કોઈ બી વેબસાઇટ સાથે તમે જે વેલ ઓર્ગેનાઇઝ વેબસાઇટ હોય, મોટી મોટી કંપનીઓની વેબસાઇટ હોય, તો તમે જોયું હશે એ વેબસાઇટની નીચે એક કોપીરાઇટનું સ્ટેટમેન્ટ હોય. એ કોપીરાઇટનું સ્ટેટમેન્ટ શેના માટે હોય? કે તમારા જેવી અથવા તો એ ઓર્ગેનાઇઝેશને આ જે વેબસાઇટ બનાવેલી છે એવી વેબસાઇટ બીજું કોઈ પર્સન અથવા બીજું કોઈ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ સેમ બનાવી નહીં શકે, રાઈટ. એનું રીઝન શું હોય? કે ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા બી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે આવે એ દરેક પ્રોજેક્ટ ઓલવેઝ યુનિક હોવા જોઈએ, રાઈટ. યુનિક ઇન અ સેન્સ, હું એમ નથી કહેતો કે એની ડેફિનેશન સેમ ના હોય, ડેફિનેશન સેમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, મલ્ટિપલ પ્રોજેક્ટની ડેફિનેશન સેમ હોય કે પ્રોજેક્ટ ઓન હોસ્પિટલ મેનેજમેન્ટ, બટ એની અંદરની જે કન્ટેન્ટ છે, ફીચર્સ છે, જે એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ હતો એના કરતાં કંઈક નવા હોવા જોઈએ, રાઈટ. અથવા તો તમે એવું ના કહી શકો કે એની ડિઝાઇન ખાલી અલગ હોવી જોઈએ, ના, ફીચર્સ અલગ હોવા જોઈએ, અમુક મોડ્યુલ નવા એડ કરેલા હોવા જોઈએ જે આગળના પ્રોજેક્ટની અંદર અવેલેબલ ના હોય. ઓકે, કોપીરાઇટ ક્યારે બી ઇન્ફિગ્રેશન ના થઈ શકે. એનું રીઝન શું છે? કે આપણે જો કોપીરાઇટને, ફોર એક્ઝામ્પલ, મારા પાસે કોઈ વેબસાઇટનું કોપીરાઇટ્સ હોય, રાઈટ, અને હું જો ગૂગલ સર્ફિંગ કરું અને મને સેમ ટાઈપ ઓફ વેબસાઇટ અથવા તો વેબ પેજ જો મને ડિફાઇન થાય તો મારા પાસે એટલી ઓથોરિટી છે, રાઈટ, કે હું એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન પર લીગલ એક્શન લઈ શકું, રાઈટ. એનો જ બેઝિકલી મિનિંગ છે કોપીરાઇટ, રાઈટ. કે જો તમારા પ્રોજેક્ટનું અથવા તો તમારા વેબસાઇટ પાસે કોપીરાઇટ હોય
તો તમે સામેવાળી પાર્ટી પર તમે એને લીગલી જે કાનૂની કાર્યવાહી જે લીગલ સ્ટેપ્સ હોઈ શકે એ સ્ટેપ્સ તમે લઈ શકો છો, રાઈટ. તો એ બેઝિકલી એક કોકે ક્વેશ્ચન કરેલો એનો આન્સર હતો. ઓકે, હું મૂવ કરું મારા ક્વેશ્ચન પર, પ્રોજેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ. તો પહેલી કેરેક્ટરિસ્ટિક્સ, પ્રોજેક્ટ્સ આર ઓલવેઝ યુનિક હોવા જોઈએ. સેકન્ડ વસ્તુ, પ્રોજેક્ટ્સ આર ટેમ્પરરી ઇન નેચર. ચલો આપણે વન બાય વન જઈએ, રાઈટ, અને એન્ડ વાળો પાર્ટ પછી. ઓકે, ટેમ્પરરી ઇન નેચર એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે હમણાં રિસન્ટલી એક વર્ષ પહેલા એક પ્રોજેક્ટ તમે ડેવલપ કર્યો હતો કોલેજ માટે સબમિશન માટે. ઓકે, એ પ્રોજેક્ટ ટેમ્પરરી હતો? હા. કેમ? કેમ કે તમારે જે પ્રોજેક્ટનું જે ટાઈમ ડ્યુરેશન હતો એ 60 ડે હતો, રાઈટ. કે તમારા પાસે એક ટાર્ગેટ હતો 60 દિવસ અથવા તો જે ટાઈમ પીરિયડ તમને પ્રોવાઈડ કરેલો હોય એ ટાઈમ પીરિયડની અંદર જ તમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને સબમિટ કરવાનો રહેતો હતો. એ ટાઈમના ઉપર જો એક્સ્ટ્રા ટાઈમ આવી જતો તો તમે પ્રોજેક્ટ સબમિટ કરી શકતા નતા, રાઈટ. એટલા માટે આપણે કહી શકીએ પ્રોજેક્ટ ઓલવેઝ ટેમ્પરરી હોય છે, રાઈટ. ટેમ્પરરી કામ માટે અથવા તો ટેમ્પરરી પીરિયડ માટે જ આપણે પ્રોજેક્ટને યુઝ કરી શકીએ. હવે આની આ જ લાઈનનો બીજો ભાગ જોઈએ તો આપણને સરખી રીતે સમજ પડશે શું કહેવા માંગ્યા. કેરેક્ટરિસ્ટિક્સ હેવ એ ડેફિનિટ બિગિનિંગ એન્ડ એન્ડિંગ ડેટ, રાઈટ. કે દરેક પ્રોજેક્ટને એક ફિક્સ સ્ટાર્ટિંગ ડેટ હોય અને એક ફિક્સ એન્ડિંગ ડેટ હોય. હવે આને તમે પ્રોજેક્ટ સાથે બી કમ્પેર કરો તો બી તમને સમજ પડશે કે પ્રોજેક્ટની સ્ટાર્ટિંગ ડેટ તમને પહેલા દિવસે આપી દીધી હોય કે અહીંયાથી તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે, રાઈટ. પછી તમને શિડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવે કે આટલા આટલા પાર્ટીશનમાં તમારો પ્રોજેક્ટનું સબમિશન રહેશે અને એન્ડ ડેટ બી તમને ડિફાઇન કરવામાં આવે કે ફાઇનલ વાયવા તમારો આ ડેટે XYZ ડેટ પર હશે, રાઈટ. તો પ્રોજેક્ટની એક કેરેક્ટરિસ્ટિક્સ છે શું કે પ્રોજેક્ટની સ્ટાર્ટિંગ ડેટ એઝ વેલ એઝ એની એન્ડિંગ ડેટ એ બંને ફિક્સ હોય ઓલવેઝ, રાઈટ, જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થતો હોય ત્યારે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ પર મૂવ કરીએ. પ્રોજેક્ટ્સ આર કમ્પ્લીટેડ વેન ધ પ્રોજેક્ટ ગોલ્સ આર અચીવ. ઓકે, તમને એક વસ્તુ ખબર પડશે આની અંદર કે વોટ ઇઝ પ્રોજેક્ટ ગોલ, રાઈટ. પ્રોજેક્ટનો ગોલ શું હોય, રાઈટ. તો આને જો હું સિમ્પલ ભાષાની અંદર સમજવાનો ટ્રાય કરું કે પ્રોજેક્ટનો ગોલ શું છે, તો તમે જે એનાલિસિસ ફેઝની અંદર જેટલી રિક્વાયરમેન્ટ તમે જનરેટ ના કરાય, સોરી, રિક્વાયરમેન્ટ તમે અક્વાયર કરી, તમે આઈડેન્ટિફાય કરી, રાઈટ. એ દરેક રિક્વાયરમેન્ટનું એક ડોક્યુમેન્ટેશન તમારી પાસે બનેલું હશે. 7મા સેમમાં યાદ હોય તો એને SRS ડોક્યુમેન્ટ કહેવાય, રાઈટ. એ SRS ડોક્યુમેન્ટની અંદર કન્ટેન્ટ શું હશે? પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ, રાઈટ. એના બેઝિસ પર તમે એક આઉટપુટ સેટ કરો, રાઈટ. એક સ્કોપ તમારો સેટ કરો કે તમારો ગોલ છે આ પર્ટિક્યુલર સોફ્ટવેરને અથવા આ ટાઈપની વેબસાઇટને અચીવ કરવાની. તો આ કેરેક્ટરિસ્ટિક્સ શું કહેવા માંગે છે કે તમે તમારા ફાઇનલ પ્રોજેક્ટને ડેવલપ કરી દીધો, બની ગયો, ફાઇન, રાઈટ, કમ્પ્લીટ થઈ ગયો, માની લીધું, રાઈટ. પણ જ્યાર સુધી એ ફાઇનલ પ્રોજેક્ટની અંદર બધી જ રિક્વાયરમેન્ટ એડેડ નહીં હોય અથવા SRS ડોક્યુમેન્ટની અંદર જેટલી બી રિક્વાયરમેન્ટ લિસ્ટ આઉટ કરેલી છે એ બધી જ રિક્વાયરમેન્ટ અંદર એડ ઓન નહીં હોય ત્યાર સુધી તમે પ્રોજેક્ટને એઝ અ કમ્પ્લીટ કહી શકતા નથી અથવા તો ત્યાર સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો નથી, રાઈટ. કહેવા શું માંગે છે કે જ્યાર સુધી મને મારો ફાઇનલ ગોલ અચીવ નહીં થાય, ફાઇનલ ગોલ એટલે શું? બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી, એને આપણે ફાઇનલ ગોલ કહીએ. તો જ્યાર સુધી એ ફાઇનલ ગોલ અચીવ નહીં થાય ત્યાર સુધી આપણે પ્રોજેક્ટને કમ્પ્લીટ કહી શકતા નથી, રાઈટ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ પર મૂવ કરીએ. A successful project is one that meets the expectation of stakeholders. ઓકે, આગળ મેં વાત કરી વોટ ઇઝ સ્ટેક હોલ્ડર, રાઈટ. ઇન્ટરનલી અને એક્સટર્નલી જેટલા બી માણસો મારા ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ છે તો આ પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ છે તો એની એક્સપેક્ટેશન એટલે શું? એ સ્ટેક હોલ્ડર્સે જેટલી રિક્વાયરમેન્ટની ડિમાન્ડ કરેલી હોય, ખબર પડે છે, રાઈટ. એ સ્ટેક હોલ્ડરની એક્સપેક્ટેશન મીન્સ વોટ? કે એ સ્ટેક હોલ્ડર્સ અથવા એ એમ્પ્લોઈઝે જેટલી રિક્વાયરમેન્ટની ડિમાન્ડ કરેલી હોય એ રિક્વાયરમેન્ટો હું અચીવ નહીં કરું ત્યાર સુધી હું મારો પ્રોજેક્ટને કમ્પ્લીટ નહીં કરી શકું અથવા એને એઝ અ સક્સેસફુલ પ્રોજેક્ટ તરીકે આઈડેન્ટિફાય નહીં કરી શકું. ખબર પડે છે શું કહું છું, રાઈટ. કે સ્ટેક હોલ્ડર અથવા જેટલા બી એમ્પ્લોઈઝ મારા પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ છે એ લોકોએ કંઈક રિક્વાયરમેન્ટ આપી હશે, એમની કંઈક એક્સપેક્ટેશન હશે, રાઈટ, તમારા પ્રોજેક્ટ સાથે. એ એક્સપેક્ટેશનો જ્યાર સુધી મારા ફાઇનલ પ્રોજેક્ટની અંદર અચીવ નહીં થાય ત્યાર સુધી હું એવું ડિફાઇન નહીં કરી શકું કે મારો પ્રોજેક્ટ એ સક્સેસફુલ પ્રોજેક્ટ છે, રાઈટ.
તો આવી રીતે બેઝિકલી પ્રોજેક્ટની 4 કેરેક્ટરિસ્ટિક્સ છે. ઓકે, અહીંયા તમને પોઈન્ટો આપેલા છે 4, રાઈટ. નીચે એ બધા પોઈન્ટનું તમને પ્રોપર ડિસ્ક્રિપ્શન આપેલું છે, રાઈટ. તો તમારે આવી રીતે લખવું હોય તો તમે આવી રીતે બી એક્ઝામની અંદર જો પૂછાય તો તમે લખી શકો છો. પણ બેઝિકલી યાદ આવી રીતે જ રાખવાનું કે પ્રોજેક્ટ આર યુનિક, ઓલવેઝ યુનિક હોય. કેમ? કેમ કે તમે ડુપ્લિકેટ પ્રોજેક્ટ ના બનાવી શકો, સેમ પ્રોજેક્ટ તમે જનરેટ ના કરી શકો બિકોઝ ઓફ કોપીરાઇટ, રાઈટ. જો કોપીરાઇટ હોય તો તમે એના સાથે કામ નથી કરી શકતા, રાઈટ. ટેમ્પરરી ઇન નેચર, એનો મતલબ શું? ઓલવેઝ એની સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ ફિક્સ હોય, એક ટાઈમ પીરિયડનો ગેપ હોય જેટલા ટાઈમની અંદર તમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો રહેશે. નેક્સ્ટ, કમ્પ્લીટ ક્યારે કહેવાય? પ્રોજેક્ટ કમ્પ્લીટ ક્યારે હું કહી શકું? જ્યારે જે ગોલ મેં એક્સપેક્ટ કર્યો હોય અથવા જે ગોલ મેં ડિફાઇન કર્યો હોય એ ગોલ જ્યાં સુધી અચીવ નહીં થાય અથવા તો ગોલ મને પ્રાપ્ત નહીં થાય, મેળવી નહીં શકું, ત્યાર સુધી હું મારા પ્રોજેક્ટને કમ્પ્લીટ નહીં કહી શકું. સક્સેસફુલ પ્રોજેક્ટ હું ક્યારે કહીશ? જ્યારે જેટલા બી સ્ટેક હોલ્ડર્સ અવેલેબલ છે એ બધાની એક્સપેક્ટેશનો ફૂલફિલ થતી હોય, રાઈટ. તો આવી રીતે પ્રોજેક્ટની 4 કેરેક્ટરિસ્ટિક્સ હતી. યુનિક હોય, ટેમ્પરરી ઇન નેચર, થર્ડ કમ્પ્લીટ ક્યારે કહેવાય, અને ફોર્થ સક્સેસફુલ પ્રોજેક્ટ કોને કહી શકાય, રાઈટ. તો આવી રીતે 4 એના કેરેક્ટરિસ્ટિક્સ હતા. ક્વેશ્ચન મે બી એક્ઝામની અંદર એ રીતનું હશે, વોટ ઇઝ પ્રોજેક્ટ એન્ડ એક્સપ્લેન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ, રાઈટ. તો આ એક તમારો પાર્ટ હતો, રાઈટ. આ ડેફિનેશન છે વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જે મેં આપણે પહેલા ડિફાઇન કરી એ, રાઈટ. પોર્ટફોલિયો, રાઈટ. પહેલા આપણે ડિફાઇન કરી વોટ ઇઝ પોર્ટફોલિયો, રાઈટ. પોર્ટફોલિયો શું છે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસ, પીએમઓ, રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસનું વર્ક શું છે, એની ડેફિનેશન શું છે, તો અહીંયા તમને આખા એના કામ આપેલા છે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કામ શું છે. હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ, કે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસની અંદર બી આપણે વાત કરી હતી કે ભાઈ સિગ્નેચર લેવી, પ્રોપર કામ થયું છે કે નહીં, રાઈટ. ડોક્યુમેન્ટ બધા સબમિટ થયા છે કે નહીં, એ બધી વસ્તુને ધ્યાન રાખવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓફિસનો રોલ છે. પણ એ કામ કરશે કોણ? ઇન્ડિવિજ્યુઅલ માણસ કોણ? તો એ માણસને કહેવાય પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. પ્રોજેક્ટ મેનેજરનો એ રોલ છે, રાઈટ, કે એનું કામ શું? કે જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર છે એ પ્રોજેક્ટનો એ લીડર છે, પહેલી વસ્તુ. સેકન્ડ, કે જે ટાસ્ક એને પહેલું તો કામ એનું ટીમ બિલ્ડિંગનું, રાઈટ, કે મારા એમ્પ્લોઈઝ, મારા લિસ્ટ ઓફ એમ્પ્લોઈઝ છે, એમાંથી મારે એક ટીમ બનાવવી પડશે, રાઈટ, પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે. ચલો, એ ટીમ બનાવવાનું કામ બી કોનું રહેશે? પ્રોજેક્ટ મેનેજરનું. થર્ડ, કસ્ટમર જોડેથી રિક્વાયરમેન્ટો આઈડેન્ટિફાઈ કરવી, કસ્ટમર જોડે કમ્યુનિકેટ કરીને, એના જોડે વાત કરીને, 1-to-1 મીટિંગ કરીને એના પાસે રિક્વાયરમેન્ટો લેવી, ગેઇન કરવી. એ રિક્વાયરમેન્ટ પોતાના એમ્પ્લોયને એક્સપ્લેન કરવી, રાઈટ, કે જેટલા બી એમ્પ્લોઈઝ અવેલેબલ છે, જે મેં ટીમ બનાવી છે, એ ટીમને એ બધી રિક્વાયરમેન્ટો સમજાવી. રિક્વાયરમેન્ટો સમજાયા પછી એ દરેક ટીમ મેમ્બરને પોતાનું કામ સમજાવવું અથવા તો એમનું કામ બાયફર્ગેટ કરવું, ડિવાઈડ કરવું, ટાસ્ક ડિવાઈડ કરવા, રાઈટ. નેક્સ્ટ, જે ટાસ્ક તમે ડિવાઈડ કરો છો એ પ્રોપરલી થાય છે કે નહીં એનું ધ્યાન રાખવું. તો આ બધા કામ કોના છે? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર આપણે એવું કહી શકીએ કે કોઈ બી પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું જો કોઈ હાર્ટ હોય, રાઈટ, એ હાર્ટ પ્રોજેક્ટ મેનેજર છે, રાઈટ. કે તમારો પ્રોજેક્ટ સક્સેસફુલ ત્યારે જ થશે જ્યારે તમારા પાસે એક સારો પ્રોજેક્ટ મેનેજર હશે. તો એ સારાની ડેફિનેશન શું? કયા પ્રોજેક્ટ મેનેજરને અથવા કઈ સ્કિલના પ્રોજેક્ટ મેનેજરને તમે એક સારો પ્રોજેક્ટ મેનેજર કહી શકાય? તો મેં જેમ પહેલા વાત કરી હતી કે આ ચેપ્ટરના 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. એમાંનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ધ સ્કિલ ઓફ એવરી ગુડ પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર શું છે આપણે હમણાં જોયું રિસન્ટલી, રાઈટ, કે વોટ ઇઝ પ્રોજેક્ટ મેનેજર. પણ સારો પ્રોજેક્ટ મેનેજર, મેં જેમ કીધું, રાઈટ, કે હાર્ટ કહેવાય પ્રોજેક્ટનો, રાઈટ, કે સક્સેસફુલ પ્રોજેક્ટ ત્યારે જ થાય જ્યારે એનો પ્રોજેક્ટ મેનેજર સારો હોય, રાઈટ. તો એ સારાની સ્કિલ શું, ડેફિનેશન શું, કે કોને હું સારો પ્રોજેક્ટ મેનેજર કહી શકું, એનામાં એવી લાયકાત કેવી હોવી જોઈએ, રાઈટ. તો એવી 6 કે 7 સ્કિલ છે, રાઈટ, અ ગુડ પ્રોજેક્ટ મેનેજરની. આપણે જોઈએ આજના લેક્ચરની અંદર જેટલી સ્કિલ લેવાય એટલી, રાઈટ. સ્ટાર્ટ કરીએ વન બાય વન, રાઈટ. તો સૌથી પહેલી સ્કિલ છે પ્રોજેક્ટ મેનેજરની, જે છે કમ્યુનિકેશન સ્કિલ. ઓકે, મેં જેમ વાત કરી એમ જો તમે પ્રોજેક્ટ મેનેજરના કામ, જે ટાસ્ક મેં કીધા હતા, એ ટાસ્કની અંદર મેં એક ટાસ્કની વાત કરી હતી, એ હતું કમ્યુનિકેશન, જો યાદ હોય તો.
કમ્યુનિકેશન એટલે શું, રાઈટ? પ્રોજેક્ટ મેનેજરના બે રોલ છે કમ્યુનિકેશન માટેના. પહેલું કમ્યુનિકેશન, 2 મિનિટ, આ કયા ટોપાએ મેસેજ કર્યો? રાજચંદ્ર તું જઈ શકે છો બકા, ઓકે? હા, તો કમ્યુનિકેશન, તો પહેલી સ્કિલ જે છે એ કમ્યુનિકેશન, બરાબર? તો કમ્યુનિકેશન પ્રોજેક્ટ મેનેજરને બે રીતે કમ્યુનિકેટ કરવાનું હોય. પહેલું કમ્યુનિકેશન કસ્ટમર જોડે. કસ્ટમર ઇન અ સેન્સ વોટ, કે જે માણસ આપણને પ્રોજેક્ટ પ્રોવાઈડ કરે છે, રાઈટ? એના જોડે આપણે કઈ રીતે કમ્યુનિકેટ કરવું, અથવા એના જોડે કમ્યુનિકેટ કરવાનું રીઝન શું, રાઈટ? તો અહીંયા પ્રોજેક્ટ મેનેજરનો રોલ એ છે એ કમ્યુનિકેટ કરે કસ્ટમર જોડે. તેના માટે તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાય કરવા, કે જેટલી બી રિક્વાયરમેન્ટ કસ્ટમરના મગજમાં છે, તો કસ્ટમર શું કહેવા માંગે છે, રાઈટ, રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ, અને કઈ ટાઈપનો પ્રોજેક્ટ જોઈએ છે, અને પ્રોજેક્ટની અંદર શું શું કન્ટેન્ટ જોઈએ છે, એ બધી વસ્તુ સમજવાની જે સ્કિલ છે એને કમ્યુનિકેશન સ્કિલ કહેવાય, રાઈટ? તો ગુડ પ્રોજેક્ટ મેનેજર ડઝ હેવ અ ગુડ કમ્યુનિકેશન સ્કિલ. એનું રીઝન, પહેલું રીઝન શું, કે એને કસ્ટમર જોડે કમ્યુનિકેટ કરવાની છે. શેના માટે? એની રિક્વાયરમેન્ટ ઇઝીલી આઈડેન્ટિફાય કરવા. બીજું રીઝન, ઓકે, તમે રિક્વાયરમેન્ટ તો કસ્ટમર પાસેથી આઈડેન્ટિફાય કરી દીધી, રાઈટ? બટ એ રિક્વાયરમેન્ટને તમારે શું કરવાની છે? તમે જે ડેવલપમેન્ટ ટીમ બનાવેલી છે એ ટીમને એ રિક્વાયરમેન્ટો સમજાવવાની છે, રાઈટ? કે કસ્ટમરની આ ટાઈપની ડિમાન્ડ છે, આ ટાઈપનો મોડ્યુલ એને રિક્વાયર્ડ છે, રાઈટ? એ બધી વસ્તુ તમારે તમારા એમ્પ્લોયને, અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણા ટીમ મેમ્બરને એ કન્ટેન્ટ એક્સપ્લેન કરવાની છે, રાઈટ? તો બેઝિકલી કમ્યુનિકેશન સ્કિલની અંદર પ્રોજેક્ટ મેનેજરનો રોલ શું છે? કમ્યુનિકેટ કરો કસ્ટમર જોડે. કસ્ટમર જોડે કમ્યુનિકેટ કરીને શું કરવાનું? એના પાસે રિક્વાયરમેન્ટો લેવાની. ચલો, મેં રિક્વાયરમેન્ટો લઈ લીધી, પછી મારા જે ટીમ મેમ્બર છે, મેં જે ટીમ બનાવેલી છે, એ ટીમ મેમ્બરને એ બધી રિક્વાયરમેન્ટો આઈડેન્ટિફાય કરવી, અન્ડરસ્ટેન્ડ કરાવડાવી, રાઈટ? તો આ બેઝિક પહેલી સ્કિલ છે, જેને કહીએ આપણે કમ્યુનિકેશન સ્કિલ. સેકન્ડ, ઓર્ગેનાઇઝેશનલ અને પ્લાનિંગ સ્કિલ. ઓકે, ઓર્ગેનાઇઝેશન એન્ડ પ્લાનિંગ સ્કિલ બેઝિકલી કહેવા શું માંગે, રાઈટ? કે અહીંયા કામ શું છે? સૌથી પહેલું એક એક લઈએ. પહેલા આપણે ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ જોઈએ, પછી આપણે પ્લાનિંગ પર જઈશું. તો ઓર્ગેનાઇઝેશનલ એટલે શું? કે મારા પાસે હવે અત્યારે કસ્ટમર પાસેથી રિક્વાયરમેન્ટ આવી ગયેલી છે, રિક્વાયરમેન્ટ મારા પાસે અવેલેબલ છે. હવે મારું કામ શું રહેશે? એ રિક્વાયરમેન્ટ વાઇઝ મારે એક ઓર્ગેનાઇઝેશન, એક ઓર્ગેનાઇઝ કરવું પડશે સ્ટ્રક્ચર, રાઈટ? શેનું સ્ટ્રક્ચર? કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, રાઈટ? કે કયા સ્ટ્રક્ચર વાઇઝ હું કામ કરીશ, મારા એ સ્ટ્રક્ચરની અંદર કેટલા નંબર ઓફ એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ રહેશે, એ સ્ટ્રક્ચરની અંદર કયા એમ્પ્લોઈઝને કયું ટાસ્ક બાયફર્ગેટ કરવાનું રહેશે, એ જે સ્ટ્રક્ચરમાં ડેવલપ કરવાનું છે એને એઝ અ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કહેવાય. જો હું એનું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, રાઈટ, તો સિમ્પલ એક્ઝામ્પલ આનું હું એવું સમજી શકું કે તમારું સેમિસ્ટર ચાલુ થાય, એ સેમિસ્ટર ચાલુ થાય એ પહેલા જે ટાઈમ ટેબલ બને, રાઈટ, એ પાર્ટ એને એઝ અ ઓર્ગેનાઇઝેશનલ કહેવાય. કે કયા ટાઈમે કોનું લેક્ચર હશે, કયા ટાઈમે લેબ સેટ કરવી, કયો ટાઈમ ફ્રી ટાઈમ આપવું, આ જે વર્ક છે એને એઝ અ એ ટાઈપના વર્કને એઝ અ ઓર્ગેનાઇઝેશનલ કહેવાય. હવે પ્રોજેક્ટમાં ટાઈમ ટેબલ ના હોય, પ્રોજેક્ટમાં શું હોય? એનું સ્ટ્રક્ચર ડેવલપ કરવું, કયા ટીમ મેમ્બરને કયો ટાસ્ક પ્રોવાઈડ કરવો, કયા એમ્પ્લોયને એઝ અ પાર્ટ ઓફ ટીમ મેમ્બર મારે કન્સિડર કરવું, રાઈટ? એ બધાને એઝ અ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ કહેવાય. હવે એનો બીજો ભાગ જોઈએ કે પ્લાનિંગ સ્કિલ. તો પ્લાનિંગ સ્કિલ શું છે? હવે મેં ટાસ્ક બાયફર્ગેટ કરી દીધા, મેં દરેક માણસોને પોતપોતાનું કામ આપી દીધું. હવે મારો રોલ શું છે? મેં જે સ્ટ્રક્ચર બનાવેલો છે, રાઈટ, એઝ અ પ્રોજેક્ટ મેનેજર, જે સ્ટ્રક્ચર ડેવલપ કરેલું છે, પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ એ સ્ટ્રક્ચર વાઇઝ થાય છે કે નહીં એ જોવું, રાઈટ, પહેલું. અને બીજું શું? કે મારા પાસે જ્યારે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે આવશે ત્યારે એક ટાઈમ પીરિયડ હશે, રાઈટ, સ્ટાર્ટિંગ ડેટ અને એન્ડિંગ ડેટ. તો મારે એનું શિડ્યુલનું પ્લાન કરવું પડશે, રાઈટ, કે આટલા આટલા આ શિડ્યુલની અંદર મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થવું જોઈએ, એનું પ્લાનિંગ કરવું પડશે. થર્ડ વસ્તુ, જ્યારે પ્રોજેક્ટ મારા સાથે જોડે ડેવલપ થવા માટે આવશે ત્યારે મને એક બજેટ સેટ કરેલું હશે, રાઈટ, કે આટલા બજેટની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ થવું જોઈએ. તો મારે એ બી પ્લાન કરવું. એ પ્લાનિંગને શું કહેવાય? કોસ્ટ મેનેજમેન્ટ, રાઈટ, કે હું કોસ્ટનું પ્લાનિંગ કરું છું, રાઈટ, કે એક્સપેન્સીસ કેટલા થાય, રાઈટ, એનું પ્લાન કરું. થર્ડ, રાઈટ, કે જે રિક્વાયરમેન્ટો મારી પાસે અવેલેબલ છે કસ્ટમરની, રાઈટ, એ રિક્વાયરમેન્ટો અચીવ કઈ રીતે થશે, એના માટે જે રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ, જે રિસોર્સિસ મારા જરૂર પડશે એનું પ્લાનિંગ કરું, રાઈટ. તો આ બધા પાર્ટ
આ બધા કન્ટેન્ટને શું કહેવાય એઝ અ પ્લાનિંગ સ્કિલ, કે હું કોસ્ટને કઈ રીતે હેન્ડલ કરે, શિડ્યુલને કઈ રીતે હેન્ડલ કરે, રિક્વાયર્ડ પ્રોસેસ એક્ટિવિટીના ડેવલપમેન્ટ માટે રિક્વાયર્ડ જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનું કઈ રીતે મેનેજમેન્ટ કરે, પ્લાનિંગ કરે, રાઈટ. તો અહીંયા ખાલી આપણે પ્લાનિંગ કરીએ છીએ કે આ અહીંયાથી મને આ વસ્તુ મળી જશે, રો મટીરિયલ મને અહીંયાથી મળી જશે, રાઈટ. એનું હું ખાલી એક સ્ટ્રક્ચર, એક પ્લાન ડેવલપ કરવાનો ટ્રાય કરું છું. તો મારી સેકન્ડ જે પ્રોજેક્ટ મેનેજરની સ્કિલ છે એ છે ઓર્ગેનાઇઝેશનલ એન્ડ પ્લાનિંગ સ્કિલ, રાઈટ. મૂવ કરીએ થર્ડ, જે છે કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ સ્કિલ. ઓકે, સૌથી પહેલા મને અહીંયા સમજવું પડે વોટ ઇઝ કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે જો કોઈને આઈડેન્ટિફાય હોય અથવા આઈડિયા હોય તો કન્ફ્લિક્ટ એટલે જે ડિઝાસ્ટર કહીએ, જે પ્રોબ્લેમ કહીએ, રાઈટ, કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ વખતે જે આપણે આપણી ભાષાની અંદર વાત કરીએ કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર જે એરર આવે, રાઈટ, રાઈટ, એ એરરનું સોલ્યુશન એને એઝ અ કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ કહેવાય. ઓકે, આમાં આ પાર્ટની અંદર કહેવા શું માંગે છે કે જે પ્રોજેક્ટ મેનેજર હોય, રાઈટ, એના પાસે દરેક ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે, રાઈટ. ટેકનિકલ થોડું થોડું નોલેજ, રાઈટ, અકાઉન્ટ રિલેટેડ બી થોડુંક નોલેજ એના પાસે હોવું જોઈએ. જે ટેકનોલોજી સાથે કામ કરે છે ટેકનોલોજીનું બી થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. તેના માટે કે જો કોઈ કંઈક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન આવે, રાઈટ, એક પ્રોબ્લેમ વાળી કન્ડિશન ઊભી થાય, તો એ કન્ડિશનને હેન્ડલ કરવાનું કામ કોનું રહે છે? પ્રોજેક્ટ મેનેજરનું, રાઈટ. એ વખતે તમે કોઈ એમ્પ્લોયને ના કહી શકો એઝ અ પ્રોજેક્ટ મેનેજર ઇટ ઇઝ યોર રોલ ટુ કમ આઉટ ફ્રોમ ધ ડિઝાસ્ટર, રાઈટ, કે જે પ્રોબ્લેમ અકર થયેલો છે એ પ્રોબ્લેમને સોલ્યુશન જનરેટ કરવાનું કામ, રાઈટ, એ પ્રોજેક્ટ મેનેજરનું હોવું જોઈએ. તો અહીંયા તમને બેઝિકલી સમજાવવા શું માંગે કે દરેક પ્રોજેક્ટ મેનેજર પાસે થોડું થોડું ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે, રાઈટ. ફૂલ નહીં, પ્રોપર નહીં, એકચ્યુઅલમાં ડેવલપર નહીં, બટ થોડું ઘણું એના પાસે ટેકનિકલ નોલેજ હોવું રિક્વાયરમેન્ટ છે. શેના માટે? કે જ્યારે કોઈ એરર અકર થાય, જ્યારે કોઈ પ્રોબ્લેમેટિક કન્ડિશન ઊભી થાય, ત્યારે પ્રોજેક્ટ મેનેજર એ કન્ડિશનને ઇઝીલી ફેસ કરી શકે, રાઈટ. તો આ થર્ડ સ્કિલ હતી, જે છે કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ. નેક્સ્ટ, નેગોશિએશન એન્ડ ઇન્ફ્લુએન્સિંગ સ્કિલ. ઓકે, આ વસ્તુ તમને ઇઝીલી ખબર પડે. નેગોશિએશન એટલે શું? તમને ખબર હોય નેગોશિએશન એટલે પોતાની વાત મનાવી, રાઈટ. ઓકે, અહીંયા નેગોશિએશન સ્કિલ મોસ્ટલી જો એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું વાત કરું તો મોસ્ટલી નેગોશિએશન સ્કિલ ક્યાં કામમાં આવે? જ્યારે હું કમ્યુનિકેટ કરું છું કસ્ટમર જોડે, રાઈટ. એનું રીઝન શું? કે અમુક વખત જે બજેટ કસ્ટમર લઈને આવેલો હોય, રાઈટ, જે બજેટ હોય એ બજેટની અંદર અમુક ફીચર અથવા તો અમુક ફંક્શનાલિટી ફિટ બેસતી ના હોય, રાઈટ. પણ કસ્ટમરના તમે એવી રીતે ડાયરેક્ટલી ના પાડી શકો કે ભાઈ નહીં થાય. તમારે શું કરવું પડે? એને કન્વિન્સ કરવું પડે, રાઈટ. કંઈ બી રીઝન આપીને, કંઈ બી આડાવડા વાત કરીને, ગોળ ગોળ વાત કરીને એને કન્વિન્સ કરવું પડે. તો એ જે કન્વિન્સ કરવાની જે સ્કિલ છે, રાઈટ, એને એઝ અ નેગોશિએશન સ્કિલ કહેવાય, જે મોસ્ટલી આપણે યુઝ કરતા હોઈએ અથવા પ્રોજેક્ટ મેનેજર યુઝ કરતો હોય ઓન કસ્ટમર. સેકન્ડ, નેગોશિએશન સ્કિલનો બીજી કઈ જગ્યાએ યુઝ થાય છે અથવા બીજી કઈ જગ્યાએ પ્રોજેક્ટ મેનેજરને યુઝ કરવો પડતો હોય છે, એ છે એના ટીમ મેમ્બર પાસે, રાઈટ. અમુક ટીમ મેમ્બર્સ એવા હોય, રાઈટ, અથવા તો અમુક પાર્ટીશન એવી એવી સિચ્યુએશન આવે કે જ્યાં ટીમ મેમ્બર ઓવર ટાઈમ, ધારો કે વાત કરીએ કે મારા ઓવર ટાઈમની રિક્વાયરમેન્ટ છે મારા શિડ્યુલ વાઇઝ, રાઈટ. ઓવર ટાઈમ કરવા માટે આપણે એમને કન્વિન્સ કરવા પડે, રાઈટ, કે ભાઈ તમે પ્લીઝ આટલું ઓવર ટાઈમ કરો. તમે એના પર ફોર્સફુલી પ્રેશર ના કરી શકો, રાઈટ, બટ યુ નીડ ટુ કન્વિન્સ ધેમ, રાઈટ. કન્વિન્સ કરો, રાઈટ. શેના માટે? કે તમે આ ટાસ્ક પરફોર્મ કરો. પછી જો તમારા લોકોમાંથી કોઈ વેબસાઇટ ડેવલપ કરતું હોય તો એને ખબર હશે કે કોઈ બી ડેવલપર એને પોતાની એક એક ફંક્શનાલિટી એડ કરવાની ટેવ હોય. ધારો કે વેબસાઇટ ડેવલપ કરતું હોય, રાઈટ, તો ફોર એક્ઝામ્પલ મારી વાત કરું કે મને સિસ્ટમ ક્લોક જોઈએ, હું કોઈ બી વેબસાઇટ બનાવું તો એના ઉપર સિસ્ટમ ક્લોક મૂકી જ દઉં, બટ કસ્ટમરને ના જોઈતું હોય એ વસ્તુ, રાઈટ. તો એઝ અ પ્રોજેક્ટ મેનેજર એને ટીમ મેમ્બરને કન્વિન્સ કરવું પડે કે ભાઈ આ વસ્તુની અહીંયા રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. તો એ જે કન્વિન્સ કરવાની જે વાત છે કસ્ટમરને એઝ વેલ એઝ પોતાના ટીમ મેમ્બરને, રાઈટ, એ એક ઇમ્પોર્ટન્ટ સ્કિલ પ્રોજેક્ટ મેનેજર પાસે હોવી જોઈએ, જેનું નામ છે નેગોશિએશન એન્ડ ઇન્ફ્લુએન્સિંગ સ્કિલ, રાઈટ. ઓકે, અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે લેવાની જરૂર નથી, અંદરનું એક્ઝામ્પલ નથી બરાબર, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ લીડરશિપ સ્કિલ. ઓકે, આ સ્કિલને સમજાવવાની
જરૂર નથી, આના નામ પરથી આપણને ખબર પડે વોટ ઇઝ લીડરશિપ સ્કિલ. ઓકે, અહીંયા લીડરશિપનો રોલ શું રહેશે, રાઈટ? પહેલું, ટીમ ડેવલપ કરવી. લીડરશિપનો રોલ અહીંયા શું રહેશે એઝ અ પ્રોજેક્ટ મેનેજર? ટીમ ડેવલપ કરવી. સેકન્ડ, ટાસ્ક બાયફર્ગેટ કરવા, રાઈટ? અને ટાસ્ક બાયફર્ગેટ કર્યા પછી એ ટાસ્ક પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ રહ્યા છે કે નહીં એનું ઓવરવ્યૂ લેવું, રાઈટ? ધારો કે હું બધાને કહી દઉં, મારા એમ્પ્લોઈઝને, મારા ટીમ મેમ્બરને, કે ભાઈ તમારે અઠવાડિયે એવરી વીક તમારે મને રિપોર્ટ આપવો કે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કેટલે પહોંચ્યું, રાઈટ? એ રિપોર્ટને હું એનાલિઝ કરું ને એ લોકોને કંઈક વ્યૂઝ આપું, નેગેટિવ અથવા પોઝિટિવ ફીડબેક આપું, રાઈટ? તો આ જે પાર્ટ છે એને એઝ અ લીડરશિપ સ્કિલ તરીકે આઈડેન્ટિફાય કરીએ. લીડરશિપની અંદર આ સ્કિલની અંદર બેઝિક કામ શું રહેશે? ટાસ્ક બાયફર્ગેટ કરવું, ટીમ ડેવલપ કરવી, મેઇન, રાઈટ? મેઇન કામ છે ટીમ ડેવલપમેન્ટ. અહીંયા હું મેઇન કામ કેમ ટીમ ડેવલપમેન્ટ કહું છું? માની લો કોઈક એવી કન્ડિશન આવી જાય પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર, રાઈટ, કે કોઈક સ્કિલની મારે રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ નો ફેઝ આવ્યો, રાઈટ? તો મારે અમુક ફેઝ પર એવી જરૂર પડી કે મારે એન્ડ્રોઈડ સ્ટુડિયોના માણસની રિક્વાયરમેન્ટ છે, તો એ માણસ મારા ઓર્ગેનાઇઝેશનની અંદર અવેલેબલ નથી. તો મારા પાસે એવા કોન્ટેક્ટ હોવા જોઈએ, રાઈટ, કે હું બહારથી એ કામ ઇઝીલી કરાવડાવી શકું, રાઈટ? તો એ બી એક રિસ્પોન્સિબિલિટી છે પ્રોજેક્ટ મેનેજરની, એક રોલ છે લીડરની, રાઈટ, કે લીડર કેન ડુ ધેટ, રાઈટ? તો આ લીડરશિપ સ્કિલ જે મારી 5મી સ્કિલ છે. મે બી લાસ્ટ પ્રોજેક્ટ મેનેજરની સ્કિલ છે જે છે ટીમ બિલ્ડિંગ એન્ડ મોટિવેટિંગ. ઓકે, ટીમ બિલ્ડિંગ આપણને ખબર પડે, રાઈટ? અહીંયા ટીમ બિલ્ડિંગમાં એક વસ્તુ સમજવાનું શું છે જે ઇમ્પોર્ટન્ટ છે થોડુંક, એ વસ્તુ કે મેં જેમ આગળ વાત કરી કે એવું જરૂરી નથી, નેસેસરી નથી કે મારા પાસે દરેક સ્કિલના એમ્પ્લોઈઝ અવેલેબલ હોય. જો એમ્પ્લોઈઝ અવેલેબલ નથી તો એઝ અ પ્રોજેક્ટ મેનેજર મારું કામ શું રહેશે કે મારે એ ટીમ મેમ્બરને અથવા તો એ એમ્પ્લોયને બહારથી હાયર કરવું. હવે એ બહારથી હું જો હાયર કરું તેને કયા બેઝિસ પર હાયર કરવું? જો કોન્ટ્રાક્ટ બેઝ પર હાયર કરવું, સેકન્ડ પ્રોજેક્ટ બેઝ પર હાયર કરવો, થર્ડ પરમેનન્ટ બેઝિસ પર હાયર કરવો. તો એ ડિસિઝન રહેશે પ્રોજેક્ટ મેનેજરનું, રાઈટ, કે મારે XYZ એમ્પ્લોયની જરૂર છે, XYZ સ્કિલના એમ્પ્લોયની જરૂર છે, તો એ એમ્પ્લોયને હું કઈ રીતે હાયર કરે ઓન ધ બેઝિસ ઓફ પરમેનન્ટ, ઓન ધ બેઝિસ ઓફ કોન્ટ્રાક્ટ, ઓન ધ બેઝિસ ઓફ પ્રોજેક્ટ, રાઈટ? તો એ ડિસિઝન લેવું એ પ્રોજેક્ટ મેનેજરનું છે while he is creating a team. સેકન્ડ, અમુક વખત એવી પોઝિશન આવે, રાઈટ, ઓર્ગેનાઇઝેશનની અંદર. ઓકે, હું મારો ટોપિક કન્ટિન્યુ રાખું છું. 5 મિનિટનો મેસેજ અત્યારે મને ડિસ્પ્લે કરે છે. તમે સ્ટુડન્ટો સાંભળતા તો રહેજો અને જોડે જોડે ચેટબોક્સની અંદર તમે તમારો રોલ નંબર અને નેમ એ તમે એન્ટર કરો. મારી આ છેલ્લી સ્કિલ છે એટલે હું પટાઈશ, બરાબર? રોલ નંબર એન્ડ નેમ તમે એન્ટર કરતા રહેજો. ઓકે, તો અમુક કન્ડિશન એવી આવે કે જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર એક સાથે મલ્ટિપલ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે આવે, તો એ કન્ડિશનની અંદર મારે ટીમ બિલ્ડિંગ કરવી હોય તો એ મોટો ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. કેમ કે કયા એમ્પ્લોયને કયા પ્રોજેક્ટ માટે હાયર કરવો, કયા એમ્પ્લોયને કયા પ્રોજેક્ટ માટે સેટ કરવો, કઈ જગ્યાએ એને કયું ટાસ્ક પ્રોવાઈડ કરવું, રાઈટ? એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ ટીમ બિલ્ડિંગની સ્કિલ જો મારા પાસે એક પ્રોજેક્ટ એટ અ ટાઈમ હોય તો એટલી બધી ઇમ્પોર્ટન્ટ રહેતી નથી. બટ અઝ્યુમ કરો કે મલ્ટિપલ પ્રોજેક્ટ એટ અ ટાઈમ તમારી પાસે અવેલેબલ હોય, એવી કન્ડિશનની અંદર હું કઈ રીતે ટીમને હેન્ડલ કરું છું અથવા કઈ રીતે બાયફર્ગેશન કરું છું ટીમનું, રાઈટ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. અને લાસ્ટ જે છે મોટિવેટિંગ સ્કિલ. ઓકે, મોટિવેશન એટલે તમે તમારા એમ્પ્લોઈઝને કઈ રીતે મોટિવેટ કરી શકો. તો જો હું મારી વાત કરું અથવા તો ઓર્ગેનાઇઝેશનની વાત કરું, તો ઓર્ગેનાઇઝેશન કોઈ બી એમ્પ્લોયને મોટિવેટ કઈ રીતે કરી શકે? જો તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હોય, રાઈટ, મોટી મોટી કંપનીઝની અંદર એન્યુઅલ મંથ જ્યારે એમનો હોય કંપનીનો, ત્યારે એ લોકો એવોર્ડ સેરેમની રાખતા હોય. તેના માટે એમ્પ્લોય ઓફ ધ યર, રાઈટ, એ એમ્પ્લોયને મોટિવેટ કરવા, રાઈટ, કે જેણે થ્રુઆઉટ ધ યર, આખા વર્ષ દરમિયાન જે એમ્પ્લોયે સારું પરફોર્મન્સ આપ્યું છે, સારા કામ કરી આપ્યા છે, રાઈટ, તો એને આપણે એક એવોર્ડ આપીને એને મોટિવેટ કરી શકીએ. બીજી મોટિવેશનની સ્કિલ શું છે? એવા એમ્પ્લોઈઝને આપણે પ્રમોશન આપીને આપણે એમને મોટિવેશન કરી શકીએ. ત્રીજું, જો આપણે કોઈને ઓવર ટાઈમ બોલાવીએ છીએ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, જો ઓવર ટાઈમ રાખીએ છીએ તો એમને ઓવર ટાઈમની જે ફેસિલિટી હોય, ફેસિલિટી ઇન અ સેન્સ એમને ફૂડ હોય, રાઈટ, અથવા તો એમને એક્સ્ટ્રા જે પે કરવાનું હોય એ એક્સ્ટ્રા પે, આ બધી
કન્ટેન્ટ તમે એમને પ્રોવાઈડ કરો. શેના માટે? જો આજે તમે એમને સરખી રીતે રાખશો તો કાલે તમને એ લોકો સારી રીતે કામ કરી આપશે, રાઈટ? તો મોટિવેશન એ બી એક સ્કિલ ઓલવેઝ અ ગુડ પ્રોજેક્ટ મેનેજરની અંદર હોવી જોઈએ. તો આવી રીતે 6 સ્કિલ્સ છે બેઝિક, રાઈટ? પહેલી કમ્યુનિકેશન સ્કિલ, સેકન્ડ પ્લાનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ, થર્ડ કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, ફોર્થ લીડરશિપ, રાઈટ? ફિફ્થ નેગોશિએશન એન્ડ ઇન્ફ્લુઝિંગ સ્કિલ, અને લાસ્ટ ટીમ બિલ્ડિંગ અને મોટિવેટિંગ સ્કિલ. તો તમારો 7 માર્કનો આ ક્વેશ્ચન છે, રાઈટ? મેં જેટલી લાઈન જે રીતે બોલ્યો છું, રાઈટ? એક વસ્તુ યાદ રાખો, પ્રોજેક્ટ મેનેજમેન્ટ બુકને રાખો મગજમાં, બટ હું જે બોલું, મારા જે શબ્દો છે એ જ શબ્દો તમારા માટે ફાઇનલ છે, રાઈટ? હું જે તમને ક્વેશ્ચનની અંદર જેટલી કન્ટેન્ટ ખાલી લખવાનું કહું એટલી જ લખવાની, લેક્ચરની અંદર જે ટોપિકની અંદર જેટલી વસ્તુ ભણાવું ફક્ત ને ફક્ત એટલી જ વસ્તુ તમારે લખવાનું રહેશે, એનાથી કોઈ વધારે નહીં. બુકમાં બી બહુ એટલું બધું ફેદવા નહીં જવાનું. મેં જે કીધું એ ફાઇનલ, રાઈટ? ટોપિકની અંદર હું જે સમજાવું, જે રીતે સમજાવું એ જ રીતે તમારે એક્ઝામની અંદર બી લખવાનું રહેશે. તો સમજી લો, આ ક્વેશ્ચન જો ઓફલાઈન એક્ઝામ થશે એક્સટર્નલ, રાઈટ? તો આ બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ રહેશે. અને પીએમપીમાં મેં જેમ વાત કરી એમ પેલી રીતનું તમારું પેપર રહેશે. 7 માર્કના દરેક ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન આવશે. તો 7 માર્કના એક ક્વેશ્ચનની અંદર આ 6 સ્કિલ તમારે ફરજિયાત લખવી પડશે, રાઈટ? 6 સ્કિલ તમારે સરખી રીતે ડિફાઇન કરવી પડશે, જે રીતે મેં ડિફાઇન કરી છે એ જ રીતે, રાઈટ? બીજો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ, અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો અહીંયા હું મારું લેક્ચર કમ્પ્લીટ કરું છું, રાઈટ? જેટલા લોકોએ ના એન્ટર કરી હોય ડિટેલ એમની, રાઈટ, રોલ નંબર એન્ડ નેમ, મારું ધ્યાન નહોતું, બધા એન્ટર કરી શકે નહીં. તમે લોકો ખાલી જસ્ટ જો કોઈને બાકી હોય હજી બી રોલ નંબર એન્ડ નેમ એન્ટર કરવાની, રાઈટ, તો એ લોકો તમારો રોલ નંબર અને નેમ એ એન્ટર કરી દો. હજી બી ટાઈમ છે તમારી પાસે, રાઈટ? તમને ટાઈમ હજી પ્રોવાઈડ કરું છું. જ્યારે હું તમને કહું ત્યારે જ તમે લીવ કરજો, એ સિવાય તમે મિટિંગ લીવ કરવાની નહીં, રાઈટ? જ્યારે છેલ્લે કોઈ સાહેબ જેનું લેક્ચર ચાલતું હોય એ કહે કે ભાઈ હવે તમે નીકળો, ત્યારે જ નીકળવાનું, એ સિવાય નીકળવાનું નહીં, રાઈટ? બધાએ મૂકી દીધી લાગે છે, રાઈટ? હું ચેક કરું છું અત્યારે ચેટ, રાઈટ? મોસ્ટલી યસ, મોસ્ટલી બધાનું